हेलो मित्रों, कैसे हो? आज આપણે ઉદાજીના ઘેર જવાનું છે ઘૂઘરા જોવા. ઘૂઘરા કેવી રીતના એના ફેમસ ઘૂઘરા કેટલા વેચાય છે અને કેવા બનાવે છે, કેવી રીતના બનાવે છે તો આપણે જોઈશું. તો ઉદાજીના ઘેર જઈશું. આ છે અમારા ઘરેથી નીકળી ગયો છું. તો મિત્રો જોઈ શકો છો, સામને ઉદાજીનું ઘર દેખાય છે. તો આપણે એને જવાનું છે અને ઘૂઘરા ટેસ્ટ કરવાના છે, ઘૂઘરા જોવાના છે અને કેવી રીતના બનાવે તે જોવાનું છે, કેટલા ખાવા આવે છે લોકો. તો વિડીયો પર બને રહીએ. આપણે જઈએ છીએ ઉદાજીના ઘેરે. વહાણા સ્ટેશન પર જ છે, હાઈવે પર જ છે, પાણીના પરબની બાજુમાં. તો મિત્રો આટલા બધા લોકોને જોઈને તમને લાગ્યું છે કે કેટલી ફેમસ છે ઉદાજીના ઘૂઘરા, કેટલા ફેમસ છે. તો તમે જોઈ શકો છો કેટલી બધી ભીડ છે. ખાવાવાળા પણ વધારે જણા, કેટલા જણા ભેગા થયા છે. લાઈન લાગે છે, ખાવા માટે પણ લાઈન લાગે છે. ઉદાજી પોતે જ ઘૂઘરા બનાવે છે ને કેવા તાજા તાજા ઘૂઘરા છે, જોઈ લો. અને તે પોતે બનાવે છે અને તાજા તાજા ઘૂઘરા અને ગરમ મસાલા અને ગરમા ગરમ આપે છે. તાજા તાજા ઘૂઘરા જોઈ શકો છો તમે વિડીયોમાં. અને વિડીયો આગળ સુધી જોતા રહેજો. લોકો જેવો ચાટી ચાટીને પણ ખાઈ જાય છે. નાના નાના છોકરાઓ, મોટાઓ, બધા લોકો જ ખાવા આવે છે. સાંજના સમયે જાય છે ખાવા માટે. ઉદાજીના ફેમસ ઘૂઘરા વહાણા ગામ સ્ટેશન માથે હાઈવે પર જ છે. બહુચર નાસ્તા હાઉસ. તે પોતે જ સાફ સફાઈથી કામ કરે છે. જોઈ શકો છો મસાલો કેવી રીતના છે અને પોતે સાફ સફાઈથી છોકરા જોડે કામ કરાવે છે. છોકરાઓ શાળાએ પણ જાય છે અને સાંજના સમયે કામ કરવા પણ આવી જાય છે. અહીંયા ગામમાં તો પ્રખ્યાત છે, પણ બહાર ગામમાં પણ તે પોતે બાઇક લઈને આપવા જાય છે. અને તેના ઘૂઘરાઓની વાત જોઈને લોકો ઊભા હોય છે. દરરોજ સાંજે આવી જાય છે ખાવા માટે. અને તમારે પણ આવવું હોય તો આવી શકો છો. ઘૂઘરા જેવો સરસ અને સાફ સફાઈવાળા બનાવે છે. તેઓ સર્વિસ 5 તાસથી સર્વિસ આપે છે અને ઓર્ડર પણ લે છે. કોઈને ઓર્ડર આપવો હોય તો આપણે નંબર ડિસ્ક્રિપ્શનમાં આપી જઈશું. એનો નંબર આપી જઈશું, કોન્ટેક્ટ નંબર મળી જશે તો તમે કોન્ટેક્ટ કરી શકશો. કોઈને ઓર્ડર આપવો હોય ઘૂઘરાનો તો આપી શકો છો. તો મિત્રો વિડીયોમાં નવા હોય તો તમે ચેનલને સબસ્ક્રાઈબ કરો, શેર કરો અને અમે આવા વિડીયો લાવતા રહીશું.